પાઠ 2 સંખ્યાની રમત. ચિત્રને આધારે પ્રશ્નના જવાબ આપો. ચિત્ર આપેલું છે તેને આધારે આપણે જવાબ આપીએ. સૌથી વધારે બીજ કોની પાસે છે? તો કે સ્નેહા. કેટલા? તો કે 48. સૌથી ઓછા બીજ કોની પાસે છે? જીનલ. કેટલા? 26. જીનલ અને સ્નેહાના કુલ બીજ કેટલા થાય? 74. મિનલ અને નમિતના કુલ બીજ કેટલા થાય? 86. સુનિલ પાસે જીનલ કરતાં કેટલા વધુ બીજ છે? 13. નમિત પાસે સ્નેહા કરતાં કેટલા બીજ ઓછા છે? 4. જીનલને 30 બીજ કરવા બીજા કેટલા બીજની જરૂર પડે? 4. નમિતને 50 બીજ કરવા બીજા કેટલા બીજની જરૂર પડે? 6. 40 કરતાં વધારે બીજ કેટલા બાળકો પાસે છે? 3. અને નમિત અને સ્નેહાના કુલ બીજ ભેગા કર્યા પછી 100 બીજ કરવા બીજા કેટલા બીજની જરૂર પડે? તો 92 બીજ થાય છે, એટલે 8 બીજની જરૂર પડે. ભારત પાકિસ્તાન ટેસ્ટ ક્રિકેટ મેચના ભારતમાં પ્રથમ દાવને બેટ્સમેનના નીચે મુજબ રન થયેલા છે. તેના આધારે પ્રશ્નના જવાબ આપો. વિરાટના 96, શિખરના 90, રોહિતના 89, સુરેશના 38 અને ધોનીના 47. ચાલો એના આધારે આપણે પ્રશ્નના જવાબ છે એ હવે આપીશું. પહેલો પ્રશ્ન, સૌથી વધુ રન કોણે કર્યા છે? વિરાટ. કેટલા? 96. સૌથી ઓછા રન કોણે કર્યા છે? સુરેશ. કેટલા? 38. વિરાટને સદી કરવામાં કેટલા રન ખૂટ્યા? 4. ધોની અને સુરેશના કુલ રન કેટલા છે? 85. રોહિતને સદી કરવામાં કેટલા રન ખૂટ્યા? 11. સુરેશને 50 એટલે કે અડધી સદી રન કરવામાં કેટલા રન ખૂટ્યા? 12. ધોની અને શિખરના કુલ રન વિરાટ અને સુરેશના કુલ રન કરતાં વધારે છે કે ઓછા? તો કે વધારે. કેટલા વધારે? તો કે 3. 80 કરતાં વધારે રન કેટલા વિદ્યાર્થીઓ કર્યા છે? 3. 50 કરતાં ઓછા રન કેટલા વિદ્યાર્થીઓ કર્યા છે? 2. ધોનીના અડધી એટલે કે હાફ સદી કરવામાં કેટલા રન ખૂટ્યા? તો કે 3. ચાલો પછી સંખ્યા આપેલી છે એને તમારે શબ્દોમાં લખવાની. 169, 190, 103, 124, 145, 183, 160, 152, 144, 110, 193 અને 200. નીચેની સંખ્યાઓને અંકમાં લખો. 113, 150, 120, 191, 108, 187, 167, 164, 148, 109, 195 અને 174. ચાલો નીચેની સંખ્યાઓનો વિસ્તાર કરો. 117 આપેલા છે. 100 1 દશક 7 એકમ. 134માં 100 3 દશક 4 એકમ. 185માં 100 9 દશક 5 એકમ. 102માં 100 0 દશક અને 2 એકમ. 192માં 100 9 દશક અને 2 એકમ. 168માં 100 6 દશક અને 8 એકમ. ચાલો હવે વિસ્તાર આપેલો છે એને અંકમાં લખો. તો કે 104 દશક ને 5 એકમ બરાબર 145. પછી એવી રીતના બીજાનો છે 137, ત્રીજાનો 104, ચોથાનો 180, પાંચમાનો 161 અને છઠ્ઠાનો 173. ચાલો હવે સ્થાન કિંમત. તો કે 135માં 1ની સ્થાન કિંમત 100, 3ની સ્થાન કિંમત 30 અને 5ની સ્થાન કિંમત 5. 107માં 1ની 100, 0ની 0, 7ની 7. 160માં 1ની 100, 6ની 60 અને 0ની 0. 139માં 1ની 100, 3ની 30 અને 9ની 9. 146માં 1ની 100, 4ની 40 અને 6ની 6. 198માં 1ની 100, 9ની 90 અને 8ની 8. ચાલો પછી મણકા ઘોડીને આધારે જવાબ લખો. મણકા ગણવાના છે તમારે લખવાના છે. આનો જવાબ 146, 163, 138 અને 124 થશે. પાંચમી મણકા ઘોડી છે એમાં 155, 180, 191 અને 108. ચાલો નીચેની સંખ્યામાં સૌથી નાની સંખ્યા પર ગોળ કરવાનો અને મોટી સંખ્યામાં છે એ ચોરસ કરવાનો. પહેલામાં 89 સૌથી નાની સંખ્યા છે અને 183 સૌથી મોટી સંખ્યા છે. 127 સૌથી નાની, 127 સૌથી મોટી, 111 સૌથી નાની, 191 સૌથી મોટી, 106 સૌથી નાની, 189 સૌથી મોટી. ચાલો તરત પહેલાની સંખ્યા તો કે 130 પહેલા 129, 175 પહેલા 174, 191 પહેલા 190, 147 પહેલા 148, 156 પહેલા 155, 117 પહેલા 116, 110 પહેલા 109, 184 પહેલા 185, 160 પહેલા 159, 200 પહેલા 199, 176 પહેલા 175 અને 136 પહેલા 137. ચાલો તરત પછીની સંખ્યા 169 પછી 170, 175 પછી 176, 132 પછી 133, 127 પછી 128, 103 પછી 104, 140 પછી 141, 197 પછી 198, 154 પછી 155,
149 પછી 150, 166 પછી 167, 115 પછી 116 અને 182 પછી 183. ચાલો પછી વચ્ચેની સંખ્યા લખો 106 અને 108 વચ્ચે 107, પછી એવી રીતના અહીં 118 આવશે, અહીં 139 આવશે, અહીં 159 આવશે, અહીં 167 આવશે, 172, 184, 198 અને 125. ચાલો ચડતો ક્રમ કોને કહેવાય? તો કે સૌથી નાની સંખ્યા એટલે કે પહેલું જે આપેલું છે એમાં સૌથી નાની સંખ્યા ગોતીને તમારે પહેલાં લખવાની અને ક્રમશઃ છે એ મોટી સંખ્યા કરીને સૌથી મોટી સંખ્યા સુધી જવાનું. તો કે અહીં તમે 148, 184, 174, 104 અને 164માં સૌથી નાની સંખ્યા 104, એનાથી મોટી 148, 164, 174 અને 184. બીજામાં 105, 130, 140, 150, 160, 112, 124, 139, 153, 180. ચાલો ઉતરતો ક્રમ એટલે કે સૌથી મોટી સંખ્યાથી શરૂ કરીને ક્રમશઃ નાની સંખ્યા સુધી જવાનું. અહીં સૌથી મોટી સંખ્યા કઈ છે? 181, પછી એનાથી નાની 174, 163, 136 અને 118. બીજું 180, 170, 130, 107 અને 103. અને ત્રીજું 189, 179, 169, 159 અને 149. ચાલો નીચેની વિગત શું દર્શાવે છે તે લખો. અહીં છે એકમ દશક અને 100માં, તો 100માં છે 100 ખાન આપેલા છે એટલે 1, અહીં 20 ખાન આપેલા છે એટલે કે 2, અને અહીંયા 6 ખાન આપેલા 6, 126, અહીંયા થશે 347, અહીં થશે 234 અને અહીંયા થશે 445. ચાલો મણકા ઘોડીને આધારે સંખ્યા લખો. અહીં મણકા ઘોડીના મણકા ગણવાના અને જેટલા 100માં 3 છે તો કે 3, દશકમાં 6 છે અને એકમમાં 0 એટલે કે 360, અહીં 664 અને 785. ચાલો પછી મણકા ઘોડી આપેલી છે એમાં 462, 150 અને 504. ચાલો નીચેની સંખ્યાનો શબ્દોમાં લખો. 257, 304, 679, 593, 713 અને 932, 273, 486 અને 840, 900, 607 અને 389. ચાલો એના પછી નીચેની સંખ્યાઓને અંકમાં લખો. 820, 616, 249, 752, 375, 487, 289, 540, 320, 408, 913 અને 644. ચાલો એનો વિસ્તાર હવે નીચે નક્કી કરવાનો છે. 347માં 300, 4 દશક અને 7 એકમ. 478માં 400, 7 દશક 8 એકમ. 610માં 600, 1 દશક 0 એકમ. 803માં 800, 0 દશક 3 એકમ. 249માં 200, 4 દશક 9 એકમ. 730માં 700, 3 દશક અને 0 એકમ. ચાલો નીચેની વિસ્તાર કરેલી સંખ્યાઓને અંકમાં લખો. 200, 6 દશક અને 5 એકમ એટલે કે 265. પછી 784, 370, 901, 432 અને 693. ચાલો સ્થાન કિંમત. 384માં 3ની સ્થાન કિંમત 300, 8ની સ્થાન કિંમત 80 અને 4ની સ્થાન કિંમત 4. 509માં 5ની સ્થાન કિંમત 500, 0ની 0, 9ની 9. 600માં 6ની 600, 0ની 0 અને 0ની 0. 492માં 4ની 400, 9ની 90 અને 2ની 2. 748માં 7ની 700, 4ની 40 અને 8ની 8. 888માં 8ની 800, 8ની 80 અને 8ની 8. ચાલો મણકા ઘોડીની આધારે સંખ્યા તમારે લખવાની છે. 432, 567, 350, 643, 755, 949, 806 અને 444. ચાલો ફરીવાર છે નીચેની સંખ્યામાં સૌથી નાની સંખ્યા ઉપર ગોળ અને સૌથી મોટી સંખ્યા ઉપર ચોરસ કરશો. તો કે 189 સૌથી નાની સંખ્યા, 903 સૌથી મોટી સંખ્યા, 156 છે એ નાની સંખ્યા, 900 મોટી સંખ્યા, 256 નાની સંખ્યા અને 887 છે એ સૌથી મોટી સંખ્યા, 267 છે એ નાની સંખ્યા, 905 છે એ સૌથી મોટી સંખ્યા. તરત પહેલાંની સંખ્યા લખો. 380 પહેલાં 379, 500 પહેલાં 499, 675 પહેલાં 674, 394 પહેલાં 393, 706 પહેલાં 705, 310 પહેલાં 309, 950 પહેલાં 949, 810 પહેલાં 809, 620 પહેલાં 619, 476 પહેલાં 475, 297 પહેલાં 296 અને 496 પહેલાં 495. ચાલો તરત પછીની સંખ્યા લખો. 480, 481, 275, 276, 934, 935, 930, 931, 376, 377, 709, 710, 600, 601, 939, 839, 840, 784,
85, 379, 380, 289, 290, 990, 991. વચ્ચેની સંખ્યા 249 અને 251ની વચ્ચે 250 આવશે. અહીં 605, 818, 565, 732, 489, 358, 907 અને 697. ચાલો પછી ચડતા ક્રમમાં ફરીવાર આપણે સંખ્યાને ગોઠવીએ. સૌથી નાની સંખ્યા કઈ તો કે 378, 673, 687, 738 અને 873. બીજામાં 260, 400, 406, 602 અને 620. ત્રીજામાં 599, 689, 743, 816 અને 918. ચાલો એના પછી ઉતરતો ક્રમ. 500 સૌથી મોટી સંખ્યા 541, પછી 514, 500, 451 અને 415. સૌથી મોટી સંખ્યા 924, પછી 869, 722, 628 અને 350. 910, 901, 428, 284 અને 190. ચાલો એના પછી નોટ આપેલી છે એને તમારે ગણવાની છે 100, 200 અને 4 નોટ 10ની એટલે 240 રૂપિયા. ચાલો દિવાસળી 100, 200, 300, 310 અને 9 છૂટી 319. ઈંટો આપેલી છે 1 અને 2 એટલે 200, 210 ને 2 212. પછી માળા આપેલી છે 138. પછી 300ની નોટ અને 2 છે 20ની નોટ 320. ફરીવાર દિવાસળી આપેલી છે 400 અને 400 ને 3 દિવાસળી છૂટી 403 દિવાસળીઓ. ફરીવાર મોતી આપેલા છે 100, 200, 300, 400, 500, 510 અને 5 છૂટા મોતી એટલે 515. ચાલો પછી કોષ્ટકમાં સંખ્યાને ખાનામાં સૂચના મુજબ રંગ પૂરો. અહીંયા રંગ પૂરેલો છે. રંગ કઈ રીતે પૂરવાનો તો કે નીચે લાલ, લીલો, પીળો અને વાદળીના ખાના આપેલા છે. લાલની કોલમમાં જેટલી સંખ્યા આપેલી હોય એમાં તમારે અહીંયા ગોતવાની છે અને પછી એમાં લાલ કલર પૂરવાનો રહેશે. પછી લીલામાં સંખ્યા આપેલી હોય એમાં લીલો કલર, પછી પીળામાં જેટલી સંખ્યા આપેલી છે પીળો અને વાદળીમાં આપેલી છે વાદળી. ટોટલ 64 ખાના છે અને લાલમાં 16, લીલામાં 16, પીળામાં 16 અને વાદળીમાં 16 સંખ્યા આપેલી છે એટલે 16 ચોક 64 કુલ સંખ્યા આપેલી છે. ચાલો કોષ્ટક આપેલું છે. કોષ્ટકને આધારે આપણે ખાલી જગ્યા પૂરવાની રહેશે. ચાલો સૌથી વધારે રન કોણે કર્યા? સહેવાગે કેટલા? 178. સૌથી ઓછા રન કોણે કર્યા? ધવને કેટલા? 99. સદી કરવાનું કોણ ચૂકી ગયું? ધવન. કેટલા રનથી? 1. કયા બે ખેલાડી રન સરખા છે? સચિન અને સૌરવ. કેટલા? 162. કોણે ફક્ત એક સદી રન કર્યા છે? હાર્દિક. 150 રન કરતાં વધારે રન કરનાર ખેલાડીઓની સંખ્યા 3. કયા બે ખેલાડીઓએ કરેલા રન વચ્ચેનો તફાવત 1 છે? હાર્દિક અને ધવન અને યુવરાજ અને વિરાટ. પછી સહેવાગ બેવડી સદી કેટલા રનથી ચૂકી ગયો? 22. રોહિતને 150 રન કરવામાં કેટલા રન ખૂટ્યા? 45. રાહુલ કરતાં સહેવાગને કેટલા રન વધારે છે? તો કે 37. ધવનના વિરાટ કરતાં કેટલા રન ઓછા છે? 28. સુરેશ અને સચિનના રનનો તફાવત કેટલો છે? તો કે 50. ચાલો એના પછી ઉદાહરણ મુજબ સંખ્યાનો વિસ્તાર કરો. ઉદાહરણ આપેલું છે 243. 243માં છે એ 100 2 વાર આવશે, પછી 10 10ના 4 જૂથ આવશે અને 3 છે છૂટા આવશે. તો છે એ ફુગ્ગો છે એ ફુગ્ગાની અંદર છે એ 2 100 કરેલા છે, 4 10 કરેલા છે અને ગોળમાં એક કરેલા છે 3 વાર. તો આપણે પેલું ઉદાહરણ જોઈએ 257. તો 257માં છે 100 2 વાર, પછી 5 છે એ 10 વાર અને 7 છૂટા. તો આપણે 2 ફુગ્ગામાં 100, પછી 10 છે એના 5 જૂથ કર્યા અને 7 છે એ એકમાં છૂટા દર્શાવ્યા. એવી જ રીતના આપણે 172ના પણ આ રીતે કરીશું, 149ના આ રીતે કરીશું, પછી 234ના આ રીતે કરીશું, 333ના આ રીતે કરીશું, પછી 292ના આ રીતે કરીશું, પછી 308ના આ રીતે કરીશું, 412ના આ રીતે કરીશું અને 189ના પણ આ રીતે આપણે કરીશું. એવી જ રીતે આપણે 553ને આ રીતે કરીશું, 400ને આપણે આ રીતે કરીશું. 400માં તો ફક્ત આપણે 4 જ 100 આવશે એટલે 4 જ કરીશું. 303માં આ રીતે કરીશું, 520માં આ રીતે કરીશું, 220માં આ રીતે કરીશું અને 107માં આ રીતે કરીશું. ચાલો એના પછી જોડકા જોડો. હું કોણ છું ઓળખો અને જોડો. ચાલો સૌથી પહેલાં આપણે હું 40માં 6 ઉમેરતા બનું છું એટલે 46. એ આપણે સામે આપણે ગોતવાના રહેશે અને પછી આપણે જોડકા જોડવાના છે. હું 90માંથી 1 બાદ કરતાં મળું છું 89. મારામાં 4 ઉમેરો તો સદી પૂરી થઈ જાય 96. હું 10ની 10 નોટ બરાબર છું 100. હું 1 સદી અને 1 અડધી સદી છું 150. હું 97માંથી 10 બાદ કરતાં મળું છું 87. હું 2 અંકની સૌથી મોટી સંખ્યા છું 99. મારો એકમ દશક અને 100નો અંક 5 છે 555. હું 3 અંકની સૌથી મોટી સંખ્યા છું 999. મારો એકમનો અંક 100નો અંક 7 છે 707.
એક જોકર પાસે 5, 7, 9 લખેલા 3 ફુગા છે. આ ફુગાની મદદથી છે આપણે અંકો બનાવવાના છે. તો મળેલી સંખ્યા કઈ કઈ અંકો બનાવી શકીએ આપણે? તો કે 579, 597, 759, 795, 975 અને 957. મળેલી સંખ્યામાં સૌથી મોટી સંખ્યા કઈ છે? 975. સૌથી નાની સંખ્યા 579. ચાલો હવે ચડતા ક્રમમાં ગોઠવીએ. સૌથી નાની સંખ્યા 579, પછી 597, 759, 795, 957 અને 975. પછી ઉતરતો ક્રમ છે એ ચડતા ક્રમનું ઉલટું હોય, એટલે કે 975 સૌથી મોટી સંખ્યા અહીં આવી જશે. 975 પછી 957, પછી 795, 759, 597 અને 579, જે અહીંયા છેલ્લી પહેલી આપણે લખેલી છે. ચાલો પછી ઉદાહરણ મુજબ છે એ 100, 10 અને 1, એટલે કે લંબગોળમાં 100, પછી ચોરસમાં 10 અને ત્રિકોણમાં 1નો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ વિસ્તાર બનાવો. એક ઉદાહરણ જોઈએ. 126માં છે એ 100, પછી 20 આપેલા છે, એટલે કે 2 10 10ના ચોરસ અને 6 છે એ ત્રિકોણ. એવી રીતના 97માં પણ આપણે આ રીતે કરીશું, 18માં આ રીતે કરીશું, 203માં આ રીતે કરીશું, પછી 343માં આ રીતે કરીશું, 359માં આ રીતે કરીશું, 700 પછી 6માં છે એ 567માં આ રીતે કરીશું અને 640માં આ રીતે કરીશું. 36મો એક્ઝામ્પલ. 100, 10 અને 1 કાર્ડના ઉપયોગથી બનેલી સંખ્યા. અત્યારે આપણે કાર્ડ બનાવ્યો, કાર્ડ આપેલા છે ને સંખ્યા આપણે બનાવવાની. અહીં 20, 26, 310, 130 અને 400. એના પછી 603, 316, 900 અને 431, 606, 201 અને 510. ચાલો પછી પેટર્ન આપેલી છે. 37મો પ્રશ્ન. 2 2ની ગણતરી કરીને લખો. પહેલી પેટર્ન જોઈએ. 101, 103, 105, પછી 107, 109, 111, 113, 115, 117, 119, 121 અને 123 આવશે. એવી રીતના બીજો, ત્રીજો અને ચોથો એક્ઝામ્પલ છે એમાં 2 2 સંખ્યા ઉમેરતી જવાની છે. ચાલો 38મા પ્રશ્ન. 3 3ની ગણતરી કરીને લખો. 430, 433, 436, 439, 442, 445, 448, 451, 454, 457, 460 અને 463. એવી રીતના આપણે 3 3ની સંખ્યા છે એ ઉમેરતી જવાની છે 2, 3 અને 4ના એક્ઝામ્પલમાં. ચાલો એને પછી 39મો. 5 5ની ગણતરી કરીને લખો. 450, 455, 460, 465, 470, 475, 480, 485, 490, 495, 500 અને 505. એવી રીતના એક્ઝામ્પલ 2, 3 અને 4માં 5 5 સંખ્યા ઉમેરીને તમારે સંખ્યાની ગણતરી કરીને લખવાનું રહેશે. પછી 40મો. 10 10ની ગણતરી કરીને લખો. 660, 670, 680, 690, 700, 710, 720, 730, 740, 750, 760, 770. એવી રીતના તમારે 10 10ની ગણતરી કરીને એક્ઝામ્પલ 2, 3 અને 4 ગણવાનું રહેશે. પછી 20 20ની ગણતરી કરીને લખો. 418, 438, 458, 478, 498, 518, 538, 558, 578, 598, 400, 618 અને 638. એવી રીતના તમારે 20 20ની ગણતરી કરીને અહીંયા લખવાનું રહેશે. પછી 50 50ની ગણતરી કરીને લખો. 400, 450, 500, 550, 600, 650, 700, 750, 800, 850, 900 અને 950. એમાં એક્ઝામ્પલ 2, 3 અને 4 છે આવી રીતના કરવાના રહેશે. ચાલો એના પછી આપણે પ્રવૃત્તિ જોઈએ. અહીં 3 છે એ સર્કલ આપેલા છે. એમાં 100માં કેટલી સંખ્યા છે? તો કે 6, દશકમાં 4 અને એકમમાં 5. કઈ સંખ્યા બને? તો કે 645. તેની સ્થાન કિંમત 6ની 600, 4ની 40 અને 5ની 50. પ્રવૃત્તિ અહીંયા પૂરી થાય છે. ચાલો આપણે હવે ગૃહ કાર્ય જોઈએ. ચાલો સંખ્યાને શબ્દોમાં લખો. 774, 589, 901. ચાલો એના પછી 467, 379 અને 612. પછી અંકમાં લખો. 652, 989, 707, 349, 879 અને 816. ચાલો એના પછી વિસ્તાર આપણે નક્કી કરીએ. 491 400, 9 દશક અને 1 એકમ. 679માં 600, 9 દશક, 9 7 દશક અને 9 એકમ. 990 900, 9 દશક અને 0 એકમ. 878માં 800, 8 દશક અને 8 એકમ. ચાલો હવે વિસ્તારની આધારે સંખ્યા લખો. 500, 8 દશક અને 6 એકમ બરાબર 586. એવી રીતના 770, 301 અને 299. ચાલો સ્થાન કિંમત. તો કે 657માં 6ની સ્થાન કિંમત 600, 5ની 50, 7ની 7, 976માં 9ની 900, 7ની 70 અને 6ની 6, 500માં 5ની 500,
પછી 0ની 0 અને 0ની 0. 701માં 7ની 700, 0ની 0 અને 1ની 1. ચાલો મણકા ઘોડીની આધારે સંખ્યા લખો. 545, 339, 903 અને 420. ચાલો હવે નીચેની સંખ્યામાં સૌથી નાની સંખ્યા પર ગોળ અને મોટી સંખ્યા પર ચોરસ કરો. સૌથી નાની સંખ્યા 153, સૌથી મોટી સંખ્યા 907. અહીં 280, 950, 420, 989, 329 અને 999. ચાલો સૂચના મુજબ કરો. તરત પહેલાની સંખ્યા એટલે કે 401 પહેલાં 400, 740 પહેલાં 739, પછી 655 પહેલાં 654, 318 પહેલાં 317, 239 પહેલાં 238, 507 પહેલાં 506 અને 900 પહેલાં 889. ચાલો એના તરત પછીની સંખ્યા 356 પછી 357, 527 પછી 528, 667 પછી 668, 989 પછી 990, 707 પછી 708, 888 પછી 889, 402 પછી 403. પછી વચ્ચેની સંખ્યા અહીંયા 489, 643, 901, પછી અહીંયા 868, 779, 499 અને 560. ચાલો ચડતા ક્રમમાં લખો. સૌથી નાની સંખ્યા 365, 376, પછી 563, પછી 635 અને 743. અહીં સૌથી નાની સંખ્યા 800, 835, 853, પછી 878 અને 884. ઉતરતા ક્રમમાં લખો. અહીં સૌથી મોટી સંખ્યા છે એ 764, પછી 674, પછી 647, પછી 476 અને 467. અહીં સૌથી મોટી સંખ્યા 990, 890, 790, 690 અને 590. ચાલો એક જોકર પાસે 4, 1 અને 8ના ફુગા આપેલા છે. સંખ્યા આપણે બનાવીએ. મળેલી સંખ્યાઓ 418, 481, 184, 148, 841 અને 814. હાલો એમાં સૌથી મોટી સંખ્યા છે એ 841, સૌથી નાની સંખ્યા 148. હાલો ચડતા ક્રમમાં 148, 184, 418, 481, 814 અને 841. હવે ચડતા ક્રમનું ઉલટું છે એ ઉતરતો ક્રમ અહીં આપણે લખવાનો રહેશે. ચાલો એના પછી જોડકા. હું 57માં 16 ઉમેરતા મળું છું 73. હું 82માંથી 29 બાદ કરતા મળું છું 53. મારામાંથી 50 ઉમેરો તો બેવડી સદી પૂરી થઈ જાય 150. હું 50ની 5 નોટ બરાબર છું 250. મારામાં 8 ઉમેરો તો અડધી સદી પૂરી થઈ જાય 42. હું 3 અંકની સૌથી નાની સંખ્યા છું 100. મારામાંથી 9 બાદ કરું તો સદી બની જાય 109. મારો એકમ, દશક અને 100નો અંક 9 છે 999. હું 2 અંકની સૌથી નાની સંખ્યા છું 10. મારો એકમ અને 100નો અંક 5 છે 505. જોડકા પછી જોડી દેવાના રહેશે. 13મો પ્રશ્ન. 100, 10 અને 1ની ઉપયોગથી ઉદાહરણ પ્રમાણે સંખ્યાનો વિસ્તાર કરો. પછી 235 છે એમાં 2 100 એટલે 2 લંબગોળ આવશે. 3 છે એ 10 10ના ચોરસ આવશે અને ત્રિકોણના 1 1 છે એ 5 આવશે. એવી રીતના 269, 354, 487, 506, 620, 777 અને 808ના તમારે કરવાના રહેશે. એના પછી સંખ્યાની પેટર્ન છે એ આગળ વધારો. પહેલી પેટર્ન છે એમાં તમારે 4 4 છે એ ઉમેરતા જવાના રહેશે. બીજી પેટર્નમાં છે એ 3 3 ઉમેરતા જવાના રહેશે. પછી ત્રીજી પેટર્ન છે એમાં તમારે 5 5 બાદ કરતા જવાના રહેશે. પછી ચોથી પેટર્ન છે એમાં 10 10 છે એ તમારે ઉમેરતા રહેવાના રહેશે. અને છેલ્લી પેટર્નમાં છે એ 20 20 તમારે બાદ કરવાના રહેશે. અહીં તમારો બીજો પાઠ પૂરો થાય છે. થેન્ક યુ.